મિત્રો આ ठेली है और ठेली में हूँ है ये तमने खोलीने बताइए चल के जयपाल ने खबर थी हूँ है तो આવલોકમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જુઓ મિત્રો જે કાલે સોયાબીન વાડીને જે મારા ઘરનું કામ હતું એ મેં તમને કીધું હતું કે રાત્રે આપણે 8 વાગે ખાવા બધું બની જાય ખાવા ખવાઈ જાય એના બાદ જે ઘરની તૈયારી કરવાની હતી એમ તો મેં પૂરું ઘર કમ્પ્લીટ સાફ કરી દીધું। જુઓ કલર લગાવી દીધો જે કાલે માટી વણી હતી ને એ પૂરી। તો હવે હું શું કરું બીજું જુઓ હવે જો જે માતાજીની સબ્બીઓ હી એ બધીને સે ઉતારી હિમી ચમ કે અમે એ સફાઈ કરવી કમ્પ્લીટ સફાઈ કરીને પોસે પાછી જોમાં આવી હી જુઓ। તો આ કાળકામાની આ ભાથી દાદાની કાળકામાની હાથી હે ને આ ભાત દાદાની ને આ એ તેણ જોડ હે ને આ હે મીનાવાડાની જો પૂરી। તો આ કમ્પ્લીટ સાફ કરીએ પહેલી કમ્પ્લીટ સાફ કરી ને પછી પાછી લગાવી દેવાની જુઓ। તો આની પર રેડી બનાવી દેવાની કમ્પ્લીટ જો બધી તૈયાર કરી મેં અને પછી ફરીથી પાછી ઓઇલ લગાવી દેવાની ચમ કે એ કાલે મેં લઈ આપ્યું હતું એટલે મેં લઈ લીધી હતી બધે આ પૂરું ઘર કમ્પ્લીટ કરી દીધું। હજુ બાજુ બધી તસવીરો લગાવી દીધી કમ્પ્લીટ જેમ જેમ હતી એમ। તો હવે એ પર કમ્પ્લીટ થઈ ગયું હવે વાતરીને છે તો એ બધે લેપવાનું બાકી હજી જેમ કે તો અંદુરો ચો લાવ્યો તો અંદરી તો આજુ અમે પેલા અંદુરો લઈને આવ્યો પાછળ કાસો કાસો કાસો। તો જો મિત્રો આ ठेली है पुरानी ठेली में हूँ है ये तमने खोलीने बताइए चम के जयपाल ने खबर थी हूँ है तो जयपाल चेटलो खुश थी जाए આપણે જોઈએ। તો મોહે કે દિવાળી આજે ધનતેરસ ગણાય આજે ગણાય કાલે ખબર નહીં મને 20 તારીખ દિવાળી તો આજે હું તારીખ 20 તારીખ આજે 17 તે અરાડ 19 अब तो काले धनतेरस ने काले गणे હું પાર્સલ આવ્યું એ તમને બતાઈએ। તો જયપાલ કે મને તો બહુ રીત સડે એમ રીતો થી સડાય નહીં પર ખુશી આવી ગઈ હું આ મજો ઉભરાવતા બતાવું રે આ ટેકનોલોજી જે મીઠાઈ આવી છે જો બધી અલગ અલગ છે જો તારી इसका ये तारिया तारी आ भी अलग है आम भी अलग है नी आ भी अलग है मम्मी ओया नीओ मो है अमो आ भी है तो दे ओ मजो अमो आ तो जो मित्रों जयपाल ने तो आज तो 3 દિવસની દિવાળી ના પર દિવાળી પહેલી ખુશી આવી ગઈ है तो आज वो जयपाल ने खुश थी जो જોઈને પહેલી ની ખવાય હા પહેલી માં મિલી બોલે હા પહેલી ભગવાન મિલ્યા બસ ની પછી ખવાય લે તાર પપ્પાને ખવાડીએ લે દિવાળીની પહેલી દિવાળી થી જ તમારે તો જેમ કે આ બધું અમને નહીં ખવાય આપણે મેઠાઈ એટલી બધું વેચશું પછી ખાવું તો આપણે નહીં લઈએ મુદીન બેટા પછી ખાજો મેઠે તમારે જ ખાવાનું કોઈ ખાના બીજું કોઈ નહીં ખાય જયપાલ તો ને નો અમાર જયપાલ મેઠું વધારે ખાય એટલે જયપાલના બદલે પહેલા આવી ગયું તો હજી લાડવા આવનાર રાખી પર બાકી છે જયપાલ 2 દિવસ પછી લાડવા આવી નહીં જયપાલ મિલ દઉં क्या खुश है के मिल दूं मम्मी ए मम्मी नया घर टाइम देवाने मम्मा ने तार पप्पा ने पूछ पड़ टाइम देवाने बाबा मु तो कीधु जवानु है हम पर कदी ना आवड़े काले आज वो आई जो है हस बड़का ले यार है बड़का કેટલા બળકા ફોડવાના છે ખાતા બળા જવાન કાલે આ કાલે આમ કોણ સાજુ કોમ એમ કરી રેડા તને દિલ્હી સોન તો જો મિત્રો અમે એની હર સમય માર જવાનું હું ફિક્સ કરું નહીં કે અમારે ઓન ટાઈમ જવું આ તો હોજનું જવું એ ખવડમ જવું તો મને વાહા પર ચાડીથી લઈને જતો ગમે જેવા ટાઈમ જઈને તો હું કે ખબર હે આપણે આજુ કોમ આપણે ઘેર શું કરે એવું આપણે બેજત કરીએ ને આપણે ઘેર ગમે ખગું આવે ને આપણે મોટો રંચો નાહી જઈએ ને એમ કરીને ને એક જેઠોણી બનવાનું મહત્વ હે ને ઘણો ભારી હે ઘરમાં જેમ કે આપણે હારું નહીં વિંધનમાં
તો જે ઘર આપણે ખુદ સલવતો હોય ને તો આપણે જેઠણીનો પદ હોય ને તો બસ એમને કોઈ હગાનું હોય તો એ આપણે જોવું પડે. પછી ઘરમાં કોઈ આપણે નવાદન આવ્યું ગમે તેમ પર આ નવાદન જ આવ્યું અમારા અંબુમાં છે ને અમારા દિવાળીનો સમય આવ્યો ને એટલી 2-3 દિવસ દિવાળીના હોય ને એટલે અમારી 4 બૈરો અમે બીજાને ઘેર બેસવા જઈએ તો એ દિવસે અમારા ઘેર નહીં આવે. એ પછી બીજા દિવસે અમારા ઘેર આવે. જે દિવાળી પહેલાં અમે બેસી આવીએ એ દિવાળી પછી અમારે ઘેર બેસવા આવે એવું છે. એટલે અમારે બધો ઘઉંનો હોય ને બધો એકાકને ઘેરે મળી એવું રિવાજ છે. એટલે અમે છે કે આજે જવાનું નિશ્ચિત મારે તો આજે જ જવાનું છે. જેમ કે હું હવરમની વિજે એમ કરી અને મેં રાત્રે આ બધું જે ઘરનું કામ હતું ને એ પર નીપટી નાખ્યું. પછી જવાના જંગ મંજકમાં મેં સોયાબીને જે 4 વાડમ હતું ને એ પૂરું કાપી નાખ્યું. એમ ખાલી ભેગું કરવાનું એટલું બાકી પર આજની આરાધના હે કે મને આજે લીને જઈ કે લઈને જતો પર કેમ કે દર્દ હોડે થાય ખબર હે કે આ સમય પર નહીં લીને જઈ કરે તાલાય આજુ આવવાનું રહી જાય એમ કેમ તો રહી જવું પડે. એટલે ફિક્સ હતી કે વાત આજે જવાય. મિત્રો જે અમારે લેપવાનું કામ હતું ઘરના અંદર એ તો પૂરું થઈ ગયું. પર જે વેઢ કહેવાય આ ગોમડામાં તો વેઢ હે કે ટોરી નાશાઈ કમ્પ્લીટ જુઓ આ હે કે કમ્પ્લીટ ટોરી કમ્પ્લીટ કરી દીધા હે. ચમ કે હોય તો કોકરો હોય એટલે એટલું બધું નહીં લેપાય. જેમ કે ઓછી મહેનત આવી. જેમ કે એક પા કોકરો એટલી નહીં આવો એ પૂરું વેટ કરી દીધું છે. તો આજે ખાલી દળાવાની લેવા તો જો ભેતે બી મેં કલર ચડાવી દીધો હોય. જેમ કે હજી નેસે લાલ માટી લગાવવાની એ બાચી હે પર એ હે કે અત્યારે લગાવી. જેમ કે હું પૂરો દન ખેતીમાં કામ કરું. ખેતીમાં વાટવાનું સાર લાવવાનું ને અમે જેમ કે ઉરવાનું ને એવું સમય આવી જાય એટલે મારે બધી ખેતી નવરી કરી નાખવી એમ કરીને અમે હે કે 2-3 ટન તો લગાતાર ખેતીમાં જબ લઈએ. એટલે તો હું દિવસ પર પૂરું ખેતીનું કામ કરવાનું જે હોજનો ટાઈમ મળે 8 વાગ્યા લગનનો એટલા ઘડી હું ઘરનું કામ કરું. તો કાલે રાત્રે સડાઈ હતી એટલું પૂરું કરી નાખ્યું. તો આજે નેસે બધે બાચી હે એ બધું આજે રાત્રે લેપવાનું અમારે. તો જુઓ હોય હે કે ડેગડામાં પાણી મેલ્યું હે. જેમ કે અમારે ડેગડું ભરીને મેલીને તો થાય. જેમ કે ખાસો બધો હોય એટલે બધો નાવું પડે તો એક તપેલામાં એક ઓટો મેલીને તો જેટલી વાર મેલે એટલી. તો લુગડો બધું મેં આજે બફરી ધોઈ નાખ્યું. પૂરા તપેલામાં કલર ઓગાળ્યો તો મેં તો આ કલર પર જ તો અડધો પડ્યો. આ ફરી લગાવવાનું હોય. ચમ કે હજી બાચી હે થોડુંક પણ મને પણ ટાઈમ ટૂંકો હોય. ચમ કે જે ઘરના અંદર લગાવવાનું હતું એ તો બધું પૂરું થઈ ગયું કમ્પ્લીટ કરી દીધું હે. પર અમે જે અંદર લગાવવાનું હે એ બાચી હે. પર અંદર મારે હે કે બધો વહોણો ઉતારવો પડી ને બધું હમણાં જ ધોઈને મેલ્યો હોય. અમે એક ઈંચુનું સડાવવું પડે તો મને પણ હમણાં ટાઈમ ટૂંકો હોય એટલે મોય રવા દઉં હું. જેમ કે જે નેસે પોકાય એટલે હું કમ્પ્લીટ ચડાવી દઉં. એના બાદ પછી 2-3 દિવસ પછી દેવ દિવાળીમાં કરી દેવા એમ કરીને. મિત્રો જે મેઠાઈ હતી એ મેઠાઈ ચોહી હતી. કુણ લાવ્યું હતું ની ચોહી જયપાલની બતાવી હતી એ પર આપણે જણાવી દઈએ. જેમ કે આપણે હાસું બતાવીએ તો જો મિત્રો જે જયપાલના કાકા હતા એ કોમીરી હી તો એ હમણાં દિવાળી પર ઘેર આવ્યા હી આજે જ. તો એ જયપાલ વહેલે એમને જે કંપનીમાં મળી હતી એ પર લાવ્યા હતા અને ફરીથી એક બોક્સ જયપાલ બદલે લાવ્યા હતા. તો 2 બોક્સો મેઠાઈ વણી હતી. તો એ જયપાલ સારું લાવ્યા હતા એટલે અમે જયપાલની હે કે જયપાલ તાર બદલે પાર્સલ આવ્યું એમ કરી ને જયપાલની ખુશી આલી હતી. જેમ કે જયપાલ ટોટોને બદલે રિહાયો હતો. જેમ કે મને ભડાચા લઈ આલો એમ કરીને તો અહીં હે કે ટોટા ફોડે તો અહીં મકાયું ને આ બધી જેન તે હે ને અમી સીઓ અમી અમારો હોય બધોનો રહી તો ચઈ ચિયાકની વાગે ચઈ કાકરી ઉડે ગમે તે થાય તો ઘેર ગબડો લઈને આવે એમ કરીને એને પહેલ થકાઈ અમે ટોટા નહોતા લઈ આવ્યા. તો બી એ નારાજ હતો એટલે ખાવા નહોતો ખાતો. તો અમે એની પલણી તો કે તારા બદલે અમે હું લાયો અહીં એમ કરીને એટલા બદલે તો એ હતી મેઠાઈ અને કાકો લાવ્યો તો અમદાવાદ ઘેર આવ્યા હતા એટલી તો એ મેઠાઈ તમને બતાવી હતી. તો જો મિત્રો જયપાલની પર ખુશી થઈ ગઈ ને જયપાલ જે નારાજ હતો તો એ બી રાજી થઈ ગયો ને જે ટોટોની યાદ હતી એની બરોબર તો ટોટા પર ભૂલી ગયો. જેમ કે એને ખાવાની વસ્તુ મળી ગઈ એટલે એ ભૂલી ગયો. જેમ કે હજી દિવાળીના 2-3 દિન બાકી એટલામાં ટોટા લાવીને ચઈ વગાડી ગમે તે કરી તો અમને મને બીક રહે. જેમ કે હું ખેતીમાં કામ કરવા જઉં એનો ટોટા લઈ આવું તો ઘેર રોડ પહોંચે ચઈ રોડ ઉપર જઈને ફોડી ચઈ ડુંગરે જઈને ફોડી એમ એટલા બદલે અમે ટોટા એણોની હડ્ડીથી લઈ આવ્યા. જો મિત્રો આજે જે ઘરનું કામ કર્યું હતું
એ જ અમે બતાવ્યું છે. જેમ કે જે સોયાબીન વાટવા જતો એ બી બતાવ્યું, જે ઘેર આવીની અમે હું કોમ કર્યું ની આજે મીઠાઈ ચોહી આવી, જયપાલની મયપાલ બે મીઠાઈ બી ચોહી ખાધી, એવું જ બતાવ્યું તમને. તો જુઓ મિત્રો, મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.